મૂલ્યાંકન પ્રશ્નપત્ર અભ્યાસક્રમ 7 થી 13 ચેપ્ટરનું આજે જે પેપર આપેલું છે એની આપણે પ્રેક્ટિસ કરવાની છે. પ્રશ્ન 1 સૂચના મુજબ કરો ગમે તે 4. પાછળ પણ આપેલું છે, આ 4 આપેલા છે અને ટોટલ 8 માર્ક્સ છે. આપેલ બોક્સમાં સૌથી લાંબા માટે સાચાની નિશાની. તો સૌથી લાંબુ કયું છે? આ વાળું. તો એમાં સાચાની નિશાની કરી દો. સૌથી ટૂંકું આ વાળું સૌથી ટૂંકું છે તો એમાં ખોટાની નિશાની કરો. ત્યારબાદ આપેલ બોક્સમાં સૌથી ઊંચા માટે સાચાની તથા સૌથી નીચા માટે ખોટાની નિશાની કરો. સૌથી ઊંચું આ વાળું તો સાચાની નિશાની હું કરી દઉં. હવે સૌથી નીચો કયો છે? આ છોડ, એના માટે હું ખોટાની નિશાની કરી દઉં. ત્યારબાદ આપેલ બોક્સમાં સૌથી જાડા માટે સાચાની તથા સૌથી પાતળા માટે ખોટાની નિશાની કરો. સૌથી જાડા હાથીભાઈ સૌથી જાડા એના માટે સાચાની નિશાની અને સૌથી પાતળો કૂતરો ભાઈ એના માટે ખોટાની નિશાની કરો. ત્યારબાદ ચોથા નંબરનો આપેલ બોક્સમાં ભારે માટે નીચે તરફ તથા હલકા માટે ઉપર તરફ એરો કરો. હવે ભારે કયું છે બંનેમાંથી? આ વાળો ગેસની બોટલ. તો ભારા માટે શું કરવાનું છે? ભારે માટે નીચે તરફ હોય એ વાળો અને હલકા માટે ઉપર તરફ. ત્યારબાદ પ્રશ્ન નંબર 5 નીચેના પાત્રો માટે ચોરસમાં વધુ પ્રવાહી સમાવી શકે એના માટે સાચાની તથા ઓછું પ્રવાહી સમાવી શકે એના માટે ખોટાની નિશાની કરો. હવે આ બંનેમાંથી વધુ પ્રવાહી સમાઈ શકે એવું કયું છે? આ વાળું કેન. તો એમાં સાચાની નિશાની અને ઓછું પ્રવાહી સમાઈ શકે એના માટે ખોટાની નિશાની કરવાની છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 2 સૌથી મોટી સંખ્યા ફરતે રાઉન્ડ કરો. 58, 85, 80 સૌથી મોટી સંખ્યા ફરતે રાઉન્ડ. 62, 64 અને 26 તો આમ બધામાંથી મોટી સંખ્યા છે 64 એના ફરતે રાઉન્ડ કરી દેવાનો છે. ત્યારબાદ સૌથી નાની સંખ્યા ફરતે ત્રિકોણ કરો. તો આમાંથી 3 માંથી સૌથી નાની સંખ્યા કઈ છે? 23 એના ફરતે ત્રિકોણ કરી દેવાનો. 48, 49 અને 47 આ 47 ફરતે ત્રિકોણ. હવે તરત પહેલાની સંખ્યા લખવાની છે. આમાં કઈ આવે? 76 પછી 77 પછી 93 અને પછી 74. ત્યારબાદ તરત પછીની સંખ્યા લખો. 27, 28, 61, 62 વચ્ચેની સંખ્યા લખો. 24, 25, 26 87, 88, 89 ખૂટતી સંખ્યા લખો. હવે અહીંયા આપણને એક લાઈન આપેલી છે એની અંદર ખૂટતી સંખ્યા બધી લખવાની છે. 93, 94, 95, 96, 97, 98, 99 અને 100. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 પેટર્ન આગળ વધારો. ત્રિકોણ, રાઉન્ડ, પછી ઊંધું ત્રિકોણ, રાઉન્ડ, ચતુર ત્રિકોણ. હવે અહીંયા કેવું આવે? ઊંધું ત્રિકોણ, પછી રાઉન્ડ, રાઉન્ડ અને પછી પાછું ત્રિકોણ. 1 એરો, 2 એરો, 3 એરો. તો હવે અહીંયા કેટલા એરો આવે? 4 એરો. કેટલા? તો અહીંયા આવે 4 એરો. 1, 2, 3 તો હવે અહીંયા કેટલા આવે? 4. 1, 2, 3, 4. હવે 5, 4
3 2 તો અહીંયા કેટલું ટપકું આવે? 1 ટપકું. આપેલ બોક્સમાં વધુ સમય લેતી પ્રવૃત્તિ માટે સાચાની નિશાની તથા ઓછો સમય લેતી પ્રવૃત્તિ માટે ખોટાની નિશાની કરો. 2 માર્ક છે. તો પાણી પીવામાં વધુ સમય લાગે કે ખાવામાં વધુ સમય લેતી હોય એની માટે સાચાની નિશાની કરી લેવાની. તો જમતા વાર લાગે, વધુ સમય લાગે. ઓછો સમય એટલે કે અહીંયા ખોટાની નિશાની. ત્યારબાદ ક નિત્યક્રમ પ્રમાણે આપેલ પ્રવૃત્તિના ક્રમ લખો. બ્રશ કરવું, નાસ્તો કરવો, શાળાએ જવું અને લાસ્ટની અંદર સૂઈ જવું. ત્યારબાદ ગણો અને આ ચોરસ પૂર્ણ કરવાના છે. કેટલા છે? 1 2 2 2 2 2 1 2 3 4. ટોટલ કેટલા રબર થાય? 2 ને 2 4, અહીંયા 6 ને 8 રબર. 1 2 3 4, 4 વખત 2 રબર એટલે કેટલા રબર આવે? 8. પછી જો 1 2 3 1 2 3 1 2 3 3 3 3 3 3 3 ને 3 6, 6 ને 3 9, 9 ને 3 12, 12 ને 3 15. કેટલી વખત છે? 1 2 3 4 5, 5 વખત 3 એટલે કેટલા થયા? 15. ત્યારબાદ બ અલગ અલગ સિક્કાનો ઉપયોગ કરીને આપેલી કિંમત બનાવો. 6 રૂપિયા બનાવવાના છે. તો એક 5 રૂપિયાનો સિક્કો, 1 રૂપિયાનો સિક્કો, તો 6 રૂપિયા બની ગયા. હવે 13 રૂપિયા, તો 10 રૂપિયાનો એક સિક્કો, એક 2 રૂપિયાનો અને 1 રૂપિયાનો, 13 રૂપિયા બની ગયા. 18 તો 10 રૂપિયાનો સિક્કો, 5 રૂપિયાનો સિક્કો, 2 રૂપિયાનો સિક્કો અને રૂપિયાનો સિક્કો. ત્યારબાદ 8 રૂપિયાના સિક્કા કરવાના છે. તો 2 રૂપિયાના હું કેટલા સિક્કા લઈ લઉં? 4. તો 8 રૂપિયા થઈ જાય કે નહીં? નીચેના ચિત્રમાં બાળકના દફતરમાંથી નીકળેલી કેટલીક વસ્તુઓ દર્શાવેલ છે. તેના આધારે પ્રશ્નોના જવાબ લખો. પેલો, કઈ વસ્તુ સૌથી વધારે છે? લાગુ પડે તેની ફરતે રાઉન્ડ કરવાનું છે. નોટબુક આપેલી છે, પેન્સિલ આપેલી છે, ઇરેઝર આપેલા છે ને શાર્પનર આપેલા છે. તો પેલું, કઈ વસ્તુ સૌથી વધારે છે? એક આ, 1 2 3 4 5. તો પેન્સિલ ફરતે રાઉન્ડ. નોટબુક કેટલી છે? આપણને દેખાઈ રહી છે 3. 1 2 3. બીજો, કઈ વસ્તુ સૌથી ઓછી છે? લાગુ પડે તેની ફરતે ત્રિકોણ કરો. હવે ઇરેઝર ગણી લઈએ આપણે. ઇરેઝર કેટલા છે? 1 2 3. અને શાર્પનર કેટલા છે? 2. તો શાર્પનર ફરતે ત્રિકોણ. ઇરેઝર કરતા પેન્સિલ કેટલી વધારે છે? ઇરેઝર કેટલા છે? 3. અને પેન્સિલ કેટલી છે? 1 2 3 4 5. તો પેન્સિલ કરતા ઇરેઝર કેટલા વધારે કહેવાય? 2. ત્યારબાદ નોટબુક કરતા શાર્પનર કેટલા ઓછા છે? નોટબુક કેટલી છે? 3. શાર્પનર કેટલા છે? 1 અને 2. તો નોટબુક કરતા શાર્પનર કેટલા ઓછા છે? 1. 1 ઉમેરું તો બંને સરખા સરખા થઈ જાય. આ થઈ ગયું તમારું મૂલ્યાંકન પત્ર સમાપ્ત.